પાદરામાં નગરમાં ત્રિરંગા યાત્રા આન બાન અને શાનથી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં નીકળી। ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસને ધ્યાન લઈને સમગ્ર ગુજરાતમાં દેશભક્તિનું વાતાવરણ નિર્માણ પામે તે માટે ઠેર ઠેર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાદરા નગરમાં નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ સહિત પાલિકાના ચેરમેનો સદસ્યો, ભાજપના શહેર પ્રમુખ મંથન શાહ સાથે તમામ ભાજપના હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા। પાદરા નગરપાલિકા સંચાલિત પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ, પીપી શ્રોફ હાઈસ્કૂલ, કેકે ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ તથા તમામ આ સ્કૂલનો સ્ટાફ પણ જોડાયો, જેમાં નગરના દેશભક્ત નાગરિકો પણ જોડાયા હતા। સૌના હાથમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો હતો અને ભારત માતા કી જયના નારા નગરમાં ગુંજ્યા હતા। આ ત્રિરંગા યાત્રા પીપી શ્રોફ હાઈસ્કૂલથી નીકળી આંબેડકર પ્રતિમા, નગરપાલિકા ભવન, ટાવર થઈ અંબાજી તળાવ પહોંચી વિસર્જન થયું હતું। સમગ્ર વાતાવરણ દેશભક્તિથી રંગાઈ ગયું હતું। માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા, પાદરા। ભારતીય જનતા પાર્ટી અને પાદરા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલ છે। એમાં દેશની અખંડિતતા, ભાઈચારો જળવાય અને લોકોનું તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય એવા ઉદ્દેશથી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને એમાં લોકો મોટી માત્રામાં જોડાયેલા છે। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે પાદરા નગરમાં યુવાનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાદરાના નાગરિકો જોડાયા છે। સ્વાતંત્ર્ય દિન આપણો દેશભક્તિ અને દેશ પ્રેમનો દિવસ, સૌ ભારતીયોમાં દેશ પ્રેમ જાગૃત રહે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે દરેકના ઘર ઉપર હર ઘર તિરંગા, દરેકના ઘર ઉપર તિરંગો લાગે એના માટેનો આ તિરંગા યાત્રાનો પ્રયાસ છે અને દરેક નાગરિકે પોતાના ઘર ઉપર તિરંગો લગાવીને પોતાના દેશ પ્રેમને હંમેશા અમર રાખવો જોઈએ।